જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લા મથકે 1 વર્ષ પૂર્વે શરૂ થયેલ શ્રી નારાયણ નર્સિંગ કોલેજમાં આયોજિત લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમની કાર્યક્રમની. જી હા દર્શક મિત્રો, સાંપ્રત સમયમાં કારકિર્દી માટે સૌથી વધુ સફળ ક્ષેત્ર હોય તો તે મેડિકલ અને પેરામેડિકલ ક્ષેત્ર છે. અને આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી છોટાઉદેપુર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારની આદિવાસી વિદ્યાર્થીનીઓને પેરામેડિકલના નર્સિંગનો અભ્યાસ કરવો હોય તો તેમણે ફરજિયાત અન્ય શહેરોમાં અને જિલ્લાઓમાં જવું પડતું, જેને લઈ ક્યાંક દીકરીઓની સુરક્ષાને લઈને તો ક્યાંક આર્થિક ભારણને લઈ આદિવાસી વાલીઓ પોતાની દીકરીઓને બહાર મોકલવાનું ટાળતા, જેને લઈ દીકરીઓના સપના સાકાર નહોતા થતા. પરંતુ નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર ખાતે શ્રી નારાયણ નર્સિંગ કોલેજ શરૂ કરવાતા છોટાઉદેપુર પંથકની આદિવાસી વિદ્યાર્થીનીઓ પોતાના સપના સાકાર કરવા આ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી આગળ વધી રહી છે. વાલીઓની ચિંતા પણ દૂર થઈ છે. શ્રી નારાયણ નર્સિંગ કોલેજને શરૂ થયે 1 વર્ષ પૂર્ણ થયું છે, જેની ઉજવણી સાથે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વર્ષ 2024-25ની બેચની વિદ્યાર્થીઓનો લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનો કાર્યક્રમ મંગળવારે યોજાયો હતો. સાંસદ જસુભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ અને સંસ્થાના ટ્રસ્ટી નારાયણભાઈ રાઠવા, ટ્રસ્ટના પ્રમુખ અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં નર્સિંગ કોલેજની વર્ષ 2024-25ની બેચની વિદ્યાર્થીનીઓએ લેમ્પ લાઇટ સાથે એક નર્સ તરીકેની તેમની સેવા દરમિયાન તેમની ફરજો નિભાવવા માટેના સોગંદ લીધા હતા. વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલ સાંસદ જસુભાઈ રાઠવાએ વિદ્યાર્થીનીઓને સફળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. તો સંસ્થા દ્વારા સૌના માટે સુરુચિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આજે છોટાઉદેપુર ની પવિત્ર ધરા ઉપર શ્રી નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી નારાયણ નર્સિંગ કોલેજના 1 વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને ઓથ સેરેમનીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ 1 વર્ષ પૂરું કર્યું ત્યારે હું તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું અને એમના 3 વર્ષ પૂરા કરી અને સમાજની સેવા કરે એવી શુભેચ્છા. મારું નામ રાઠવા રોશની ચીમનભાઈ, મારું ગામ પુનિયાવાડ. મેં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કર્યો છે. મારી ઈચ્છા હતી કે મેં નર્સ બનું, પણ આ ગામમાં નર્સ બનવા માટેની કોલેજની વ્યવસ્થા નહોતી, જે હાલમાં નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ ગઈ છે, જેના લીધે મારું સપનું પૂરું થઈ શકશે. આર્થિક અને બધી રીતે ફાયદો અમને મળ્યો છે. આખા સમાજના બાળકોને આ ફાયદો થયો છે, ખૂબ જ ફાયદો થયો છે, જેનાથી મેં ને મારા જેવા ઘણા વિદ્યાર્થીઓ ખુશ છે. અમારા બાળકોની પ્રવેશ મેળવી અમે બહુ ખુશ છીએ. એમના સપના પૂરા થઈ ગયા. ગરીબ માણસોના બધા બાળકો હવે ઘર આંગણે ભણી શકશે. રાઠવા બીએન. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર.
મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.